ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા સામાન્ય જ્ઞાનના હેતુલક્ષી પ્રશ્નો અને એમાં ખાસ કરીને વર્તમાન પ્રવાહો ઉપર હું યુટ્યુબ ચેનલ સક્સેસ એક્ઝામ બાય હરેશ જોશી એના પર વિડીયો મૂકી રહ્યો છું. અત્યાર સુધી 10 વિડીયો મૂક્યા છે. આજે ગુજરાતની વિવિધતા એના કેટલાક પ્રશ્નો સમજીએ. હું પ્રશ્ન પહેલાં બોલીશ, આપ એને સાંભળીને મનમાં જવાબ બોલશો અને પછી ન આવડે તો મારો જવાબ સાંભળશો. ગુજરાતનું નામ શેના પરથી પડ્યું? મિત્રો, ગુજરાતનું નામ શાના ઉપરથી પડ્યું? તો ગુજરાતનું નામ ગુર્જર જાતિ ઉપરથી પડ્યું. પ્રશ્ન 2. ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર કયો સમુદ્ર છે? ગુજરાતની પશ્ચિમ બાજુએ કયો સમુદ્ર આવેલો છે? તો ગુજરાતની પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર આવેલો છે. પ્રશ્ન 3. ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે કરી, ક્યારે કરી? તો તમાકુની શરૂઆત ઈસવીસન 1600માં પોર્ટુગીઝ લોકોએ કરી. પ્રશ્ન 4. ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી વધારે છે? ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી વધારે છે? સાચો જવાબ છે હિન્દુ ધર્મની. પ્રશ્ન 5. ડાંગ શબ્દનો અર્થ શું થાય છે? ડાંગ શબ્દનો અર્થ શું થાય છે? ડાંગનો અર્થ થાય છે જંગલ. પ્રશ્ન 6. નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે? નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે? સાચો જવાબ છે ચાંદોદ. અમદાવાદની સ્થાપના કોણે ક્યારે કરી હતી? અમદાવાદની સ્થાપના કોણે કરી હતી અને ક્યારે કરી હતી? સાચો જવાબ છે ઈસવીસન 1411માં સુલતાન અહમદ શાહે કરી હતી. બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા? બારડોલી સત્યાગ્રહના નેતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. માઉન્ટ આબુના દેલવાડાના મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં કયું મંદિર આવેલું છે? દેલવાડાના દેરોની સરખામણી કરી શકાય એવું અમદાવાદમાં કયું મંદિર છે? તો હઠ્ઠીસિંહનું મંદિર. હઠ્ઠીસિંહના જે દેરા છે એ દેલવાડાના દેરાની સરખામણી થાય તેવા છે. પ્રશ્ન 10. અક્ષરધામ શું છે? અક્ષરધામ એ ગાંધીનગરમાં આવેલું સ્વામિનારાયણ પંથનું મંદિર પણ છે અને ત્યાં સ્વામિનારાયણ દ્વારા સ્વામિનારાયણ ધર્મના વિવિધ પ્રદર્શન પણ મૂકવામાં આવેલા છે. કયા ઉદ્યોગના લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે? કયા ઉદ્યોગના લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે? તો સુરત હીરા ઘસવાના ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. ગુજરાતના કયા શહેરમાં પટોળાનું પ્રખ્યાત કાપડ વણવામાં આવે છે? પટોળાનું પ્રખ્યાત કાપડ કયા શહેરમાં વણવામાં આવે છે? પાટણ. આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે? આણંદની જે દૂધ ડેરી છે એના પર આધારિત એક ફિલ્મ બનાવવામાં આવી છે. એનું નામ છે મંથન.
ભારતની શ્વેત ક્રાંતિના પિતા કોને ગણવામાં આવે છે? શ્વેત ક્રાંતિના પિતા ડોક્ટર વી કુરિયન. ભારતમાં જહાજ ભાગવાનું સૌથી મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે? ભારતમાં જહાજ ભાગવાનું સૌથી મોટું કેન્દ્ર સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભાવનગર પાસે અલંગમાં આવેલું છે. અલંગમાં. ભારતનું એકમાત્ર એવું કયું રેલવે સ્ટેશન છે કે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે? એવું કયું રેલવે સ્ટેશન છે કે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે? તો ભાવનગરના રેલવે સ્ટેશન પર કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે. કયા રાજાએ સોમનાથ મંદિર પર 17 વાર આક્રમણ કર્યું હતું? સુપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ પર કયા રાજાએ 17 વખત આક્રમણ કર્યું હતું? મહેમૂદ ગઝનવીએ. મહેમૂદ ગઝનવીએ 17 વખત આક્રમણ કર્યું હતું. આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં ક્યાં વસ્યા છે? આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં ક્યાં વસ્યા છે? તો ગીરની તળેટીમાં, ગુજરાતમાં. સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્ટ્રમાં ક્યાં છે? સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્ટ્રમાં ક્યાં મળી આવ્યા છે? ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્ચે આવેલા વિસ્તારમાં. વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ગીતના રચયિતા કોણ છે? વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ગીતના રચયિતા છે નરસિંહ મહેતા. પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખાય છે? પોરબંદરમાં આવેલું ગાંધીજીનું ઘર કીર્તિ મંદિર નામથી ઓળખાય છે. જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે? જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે? બાલા હનુમાન મંદિરમાં. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે? ગુજરાતની પૂર્વ સરહદે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે ગિરનાર. તો મિત્રો, આજે ગુજરાત વિશે આપણે 25 વાક્યો સમજ્યા. આવા જ વધુ જ વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.